એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? જેને કેક બનાવવાનો ખૂબ જ શોખ છે પરંતુ કેક સારી બનતી નથી, તો આજે આપણે પરફેક્ટ માપ સાથે અને ઘરના સિમ્પલ જ વસ્તુથી આપણે બિસ્કિટમાંથી કેક બનાવીશું. કોઈ બહારથી સામાન લાવવાનો નથી અને વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. વિડીયો થોડી ઘણી પણ હેલ્પફુલ લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. અહીં મેં એક નોટનું કાગળ લીધું છે. મારી પાસે બટર પેપર પૂરા થઈ ગયા છે. તમારી પાસે જો બટર પેપર હોય તો હું આવી રીતે ગોળ રાઉન્ડમાં કટ કરું છું તે રીતે તમારે કટ કરી દેવાનું છે. તો આજે આપણે કેક ઓવનમાં નથી બનાવવાના. જેમના ઘરે ઓવન નથી તે પણ આજે સહેલાઈથી કેક બનાવી શકશે. આજે આપણે કુકરમાં કેક બનાવવાના છીએ. તો અહીં મેં કુકરના માપનું જે ગોળ રાઉન્ડ છે તેવી સીટ કાપી લીધી છે. તો હવે તેને ઘી અથવા તો ઓઇલથી ગ્રીસ કરી દઈશું, તો જેથી કરીને એક આપણું બટર પેપર બની જાય. હવે અહીં આપણે કોઈ પણ મનગમતા બિસ્કિટ લેવાના છે. અહીં મેં ઓરિયો બિસ્કિટ લીધા છે અને બીજા છે કૂકી બિસ્કિટ લીધા છે. તમે આમાં કોઈ પણ તમે બિસ્કિટ લઈ શકો છો. તો આમાં ઓરિયો બિસ્કિટ એટલા માટે લીધા છે કે તેનો થોડો કલર છે, થોડો બ્રાઇટ કલર છે, જેથી કરીને મેં લીધા છે. તો અહીં હું બિસ્કિટના પેકેટ 2 થી 3 જ પેકેટનો ઉપયોગ કરવાની છું. તો આ બિસ્કિટને આપણે સારી રીતે હવે ભેગા કરી દઈશું અને હાથની મદદથી થોડા તેના ટુકડા કરી દઈશું. હવે તમારે એક મિક્સર જાર લેવાનું છે અને તેની અંદર જે બિસ્કિટના ટુકડા કર્યા છે તે અંદર આપણે એડ કરીને તેનો એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે. તો અહીં બિસ્કિટનો જ્યારે પાવડર બનાવો ત્યારે પલ્સ પર રાખવાનું છે, એટલે ચાલુ કરવાનું છે, બંધ કરવાનું છે, ચાલુ કરવાનું છે, બંધ કરવાનું છે. તે રીતે તમારે સરખી રીતે પાવડર બની જશે. તો અહીં મેં બિસ્કિટના 2 પેકેટ મેં યુઝ કર્યા છે. તો અહીં તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર બની ગયો છે. તમને જો એવું લાગે તો તમે ચાળણીની મદદથી ચાળી પણ શકો છો. હા, બિસ્કિટનો પાવડર બની ગયો છે. હવે તેની અંદર એક બેટર બનાવવા માટે આપણે દૂધનો ઉપયોગ કરીશું. દૂધ તમે ગરમ પણ લઈ શકો છો, ઠંડુ પણ લઈ શકો છો, કોઈ પણ તમે રો મિલ્ક પણ લઈ શકો છો અને ગરમ કરેલું પણ તમે લઈ શકો છો. તો અહીં આપણે દૂધ ત્યાં સુધી નાખીશું જ્યાં સુધી સરસ એવું એકદમ સ્મૂથ બેટર ન બની જાય. તો અહીં તમે જોઈ શકો છો 1 કપમાં થોડુંક દૂધ વધ્યું છે, તેટલું દૂધનો આપણે ઉપયોગ કર્યો છે. હવે આમાં 1 પેકેટ ઇનો સોલ્ટ આપણે નાખીશું અને તેની અંદર થોડું 2 ટીપા જેટલું દૂધ આપણે નાખીશું, જેથી કરીને એક્ટિવ થઈ જાય. હવે આપણે અહીં ફટાફટ મિક્સ કરી લઈશું, જેથી કરીને બેટર ઉડી જશે. અને હવે આપણે કુકર તો ગ્રીસ કરીને રાખ્યું જ હતું, તો આ બેટર હવે તેની અંદર આપણે એડ કરી દઈશું. તો હવે 20 થી 25 મિનિટ સુધી આપણે આ બેક થવા દઈશું. અહીં મેં ઓવનનો ઉપયોગ કર્યો નથી, તો તમારે નીચે એક તવી મૂકવાની છે અને તવી ઉપર તમારે આ કુકર મૂકવાનું છે અને કુકરની ઉપર કોઈક મોટી સાઈઝનું તપેલું હોય, પરાત હોય, તે તમારે ઢાંકવાની છે. તો આવી રીતે 25 થી 30 મિનિટ પણ લાગી શકે છે. તો તેને મીડિયમ ફ્લેમ ઉપર તમારે રાખીને તેને કૂક કરવાની છે. તો ઓટોમેટિક એક ઓવન જેવી બેકિંગ થઈ જશે. તો અહીં મારે 25 થી 30 મિનિટ મેં લાગી છે. એકદમ મેં ધીમો કરી નાખ્યો હતો ગેસ અને ચક્કુ નાખીને જોઉં છું તો કમ્પ્લીટ ક્લીન ચક્કુ નીકળે છે. 2 થી 3 વખત મેં ચેક કર્યું છે, તે કમ્પ્લીટલી ક્લીન ચક્કુ નીકળે છે. તો મારી કેક છે તે બેક થઈ ગઈ છે. તેને હવે થોડી ઠંડી થવા દઈશું અને આજુબાજુથી ચક્કાની મદદથી આવી રીતે ગ્રીસ કરી દઈશું, એટલે કે જેથી કરીને કેક ફટાફટ નીકળી શકે. તો અહીં આપણે એક ગમે તે કોઈ થાળી હોય કે
એના ઉપર આવી રીતે એક આપણે કાઢી લઈશું. તો જુઓ, તમે જોઈ શકો છો કમ્પ્લીટ બજાર જેવી જ કેક બેક થઈ ગઈ છે. ફક્ત ને ફક્ત બસ એક અડધા કપની દૂધની જરૂર છે અને 2 બિસ્કિટના પેકેટથી આ કેક રેડી થઈ ગઈ છે. તો હવે તમારે આની ઉપર જો ગાર્નિશ કરવું હોય તો કરી શકો છો, બાકી તમે આના ઉપર કટ કરીને પણ તમે ખાઈ શકો. તો આની અંદર ગાર્નિશ માટે પણ મેં ઘરનો સામાન જ લીધો છે. તો અહીં મેં જે છે ક્રીમ લીધી છે અને અહીં મેં કોકો પાવડર મેં લીધું છે. કોકો પાવડર અને તમે દૂધ પણ તમે લઈ શકો છો. હવે આની અંદર જે ક્રીમ હતી એ થોડી ગળી છે, તો જો ગળી ન હોય તો તમારે આની અંદર ખાંડ પણ તમે એડ કરી શકો છો, જેથી કરીને જે ઉપરની જે ક્રીમ આપણે બનાવીશું તે ગળી લાગશે. તો અહીં આની પર પણ હું એક સરસ એવી પેસ્ટ બનાવી દઈશ અને પેસ્ટ બનાવીને આની ઉપર એક લેયર હું કરી દઈશ. જો તમારી પાસે આ વસ્તુ ન કરવી હોય તો તમે જેમ આવે છે તેને નાના નાના જે પીસ આવે છે, એટલે એની ગોળી આવે છે, તે પણ તમે આની ઉપર ગાર્નિશ કરી શકો છો. ચોકલેટ જો તમારી પાસે હોય તો ચોકલેટને મેલ્ટ કરીને પણ તમે આની ઉપર એક લેયર કરી શકો છો. અને ચોકલેટને મેલ્ટ ન કરવી હોય તો ચોકલેટને તમે છીણીને પણ એના ઉપર છીણી પણ તમે સ્પ્રેડ કરી શકો છો. તો અહીં કોકો પાવડર અને ક્રીમની મેં લેયર કરી દીધી છે અને આની ઉપર મેં જે ઓરિયો બિસ્કિટની જે ક્રીમ હતી તે ઉપર મેં સ્ટીક કરી દીધી છે. તો થોડું ગાર્નિશ લાગે તો રેડી થઈ ગઈ છે. ફક્ત ને ફક્ત 2 જ બિસ્કિટના પેકેટમાંથી કેક અને પરફેક્ટ બેક થઈ ગઈ છે. જુઓ, હું તમને ચમચીથી પણ કટ કરીને બતાવું તો તરત ખવાય એવી કેક રેડી થઈ ગઈ છે. તો હવે તમે બાળકોને સર્વ કરી શકો છો, ફ્રીજમાં રાખીને ખાઈ શકો અથવા તો ગરમ ગરમ પણ તમે ખાઈ શકો એવી પરફેક્ટ કેક છે. તો તમને આજની કેકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ. અને હા, જરૂરથી તમે આ કેકનો ટ્રાય કરજો. હવે નવા આઈડિયા નવી રેસીપી સાથે મળીશું. બાય, જય ભારત.